and welcome back to another excited English speaking session with me, Tanvi Paradwa. ગયા લેક્ચરમાં આપણે હેવ અને હેઝ ની હકાર વાક્ય રચનાથી ફૂલ પ્રેક્ટિસ કરેલી હતી અને જોરદાર પ્રેક્ટિસ કરેલી હતી અને મેં એટલું મસ્ત એક્સપ્લેનેશન તમને આપેલું હતું ને કે હવે તમને કોઈ અડધી રાત્રે ઉઠાડીને પણ પૂછે ને કે હેવ ક્યાં વપરાય, હેઝ ક્યાં વપરાય, એનો ઉપયોગ કઈ રીતે થાય, એમાંથી સેન્ટેન્સ કઈ રીતે બનાવાય, તો હવે એમાં એક પણ પ્રકારની છે ને તમને ક્વેરી ના હોય. એટલું મસ્ત મેં તમને સમજાવ્યું હતું, એટલા મસ્ત મેં તમને એક્ઝામ્પલ આપેલા હતા, લખીને હું સમજાવતી હતી. એમાં હું પણ તમને કહેતી હતી કે તમે આ વસ્તુમાં આ એડ કરી શકો છો, તમારી જાતે આ એડ કરી શકો છો અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને મેં કમેન્ટ્સ વાંચેલી છે તમારી કે મેં તમને જે ક્વેશ્ચન આપેલા હતા એના તમે મને આન્સર પણ આપેલા છે. કે મેં એમ કીધું હતું કે મમ્મી પાસે વેલણ છે, સોરી એવું નહોતું બોલી, મેં બોલી હતી મમ્મી પાસે ચીપિયો છે, તો તમે મને આન્સર પણ કરેલો હતો કે મમ્મી હેઝ અ ટોંગ્સ. એટલે આમ એમ થાય કે નહીં બાળકો જોવે છે લેક્ચરને, બટ હજુ પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને એવું થાય છે કે અમે ખાલી સેશન જોઈ લઈએ છીએ, લાઈવ સેશન અમે જોઈ લઈએ છીએ, તો હવે પ્રેક્ટિસ સેશન જોવાની કોઈ જરૂર નથી. પ્રેક્ટિસ સેશન અમે ન જોઈ તો પણ અમને આવડી જાય છે. તો હું એમના માટે કહીશ કે એવું ન હોય કે તમે પ્રેક્ટિસ સેશન ન જોવો તો બી તમને ઇંગ્લિશ આવડી જાય. હું નથી કહેતી કે તમને સમજાઈ જાય, બટ કે ને કે પ્રેક્ટિસ કેન મેન પરફેક્ટ. એટલે કે માણસને પ્રેક્ટિસ વસ્તુ જે છે ને એ પરફેક્ટ બનાવે છે. તો હવે તમે પ્રેક્ટિસ જ નહીં કરો એ વસ્તુની તો તમે પરફેક્ટ કઈ રીતે થશો? કઈ રીતે તમારી અંદર એટલો કોન્ફિડન્સ આવશે કે જેટલા કોન્ફિડન્સથી વિજય સર તમારી સામે ઇંગ્લિશ બોલી રહ્યા છે એટલા જ કોન્ફિડન્સથી વિજય સરની સામે જ્યારે તમે ઊભા હોય ત્યારે તમે ઇંગ્લિશ બોલી શકશો. અથવા તો એનાથી પણ કોઈ સારું ઇંગ્લિશ બોલતું હોય ત્યારે તમે એ વ્યક્તિની સામે ઊભા હોય ત્યારે તમે એટલું સારી રીતે ઇંગ્લિશ બોલી શકશો. એટલો કોન્ફિડન્ટ નહીં હોય. તો હું તમને આગ્રહ કરું છું કે જો તમે ખાલી લાઈવ સેશન જોતા હોય અને તમે વયા જતા હોય તો એવું ના કરો. 8 વાગે જે પ્રેક્ટિસનો સેશન આવે છે એ સેશન પણ તમે જોવો અને સેશન ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. અને જો એમાં તમને હજુ પણ એમ થતું હોય કે તમે આ વસ્તુ એડ કરો, અમારે આ રીતે પ્રેક્ટિસ કરવી છે, તમે આ વસ્તુ એડ કરો, તો તમે બેશક અમને કહી શકો છો. તમે અમને કહેશો, તમારી વાતને જાણવામાં આવશે અને હું એ રીતે તમને પ્રેક્ટિસ કરાવવાની ટ્રાય કરીશ. બીકોઝ મારો મોટિવ એ જ છે કે તમને લોકોને પ્રેક્ટિસ થાય અને ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સ વધે અને તમે ડાયરેક્ટ ઇંગ્લિશ બોલી શકો. એવું નહીં કે સમજી લીધું છે, તમને કોઈ પૂછે કે તમને અંગ્રેજી આવડે છે, સમજાય છે, હા ભાઈ અમે તો સમજી લીધું, અમે તો લાઈવ સેશન પણ જોયેલા છે, અમને તો ઇંગ્લિશ આવડે છે, બટ જ્યારે એ જ માણસ તમને ક્યારે કોઈ સેન્ટેન્સ આપે છે ને ત્યારે આપણે નથી બોલી શકતા. ત્યારે આમ થોડીક આમ અચકચ આમ મનમાં આવી જાય કે કેમ થતું હશે, કેવી રીતે આવતું હશે, શું આ સાચું હશે, અથવા શું થાય ખબર કે મનમાં એવું આવી જાય કે હા આ વસ્તુ આમ આવશે, બટ હવે બોલીશ અને જો ખોટું પડશે તો અરે ભાઈ કાંઈ નહીં, ઘોયરું ખોટું પડે તો ત્યાં કઈ તમને કોઈ જંગ જૂટવાના છો તમે. ખોટું પડે કાંઈ વાંધો નહીં, મિસ્ટેક્સ આર પાર્ટ ઓફ ધ લર્નિંગ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે તમારું જે મિસ્ટેક તમે કરો છો, તમારી ભૂલ થાય છે એ જ તમને શીખવશે. નવી મિસ્ટેક કરશો, હું એમ નથી કહેતી કે જૂની મિસ્ટેકને તમે હેને રિપીટ કરો, એ વસ્તુ નહીં, એ વસ્તુ ખોટી છે. બટ તમે નવી મિસ્ટેક કરો છો, નવી ભૂલો કરો છો, તો એમાંથી તો તમારે શીખવાનું છે કે ભાઈ હા હવે આ વસ્તુ બીજી વખત નહીં થાય. બરોબર છે? એટલે કમેન્ટ સેક્શનમાં જણાવતા રહેજો કે તમને સમજાય છે. અને હું તો એવું પણ કહું છું કે તમને કોઈ નવા આઈડિયા હોય કે હું આ રીતે સમજાવીશ તો તમને કે તમારા ફ્રેન્ડ્સને કે જનતાને વધુ સારી રીતે ઇંગ્લિશ આવડી શકશે, તો તમે એ પણ તમે અમને સજેસ્ટ કરી શકો છો. સો તમને બધી પ્રકારે છૂટ જ છે. તમારે અહીંયા શીખવા આવેલા છો તો શું કામ તમે અમને નહીં કહો? હું તમને બધી જગ્યાએ પહોંચી તો નથી શકવાની કે પૂછવા માટે સજેશન આપો, એડવાઇસ આપો. તમે મને કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો કે તમે હજુ આ વસ્તુ એડ કરો, હજી એમાં આ વસ્તુ ઉમેરો તો અમને વધુ સારી રીતે સમજાશે. અમે એની ઉપર જોશું, ધ્યાન આપશું અને વધારે તમને પ્રેક્ટિસ થાય એ વસ્તુ અમે તમને આપી શકીએ અને પૂરેપૂરી કોશિશ કરશું. ઓકે, તો સેશનને આગળ વધારતા આપણે હેવ અને હેઝ ની આ જે હકાર, નકાર અને પ્રશ્ન ત્રણેય વાક્ય રચનાની ફૂલ જે રીતે હેવ હેઝ ની પ્રેક્ટિસ કરેલી હતી ને એવી જ રીતે આપણે આજે ત્રણેય વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. સો આર યુ ગાઈઝ રેડી? જો રેડી હોય તો તમે આજે પણ શું લખવાનું છે કમેન્ટ સેક્શનમાં? યસ, આઈ એમ રેડી. તમારી પાસે ઇમેજ છે, આપણે હકાર, નકાર અને પ્રશ્ન ત્રણે એકયારે જોતા જ જાશું. એટલે શું કે ડાઉટ ના રહીએ કે એક જ ક્વેશ્ચનને આપણે 3 વખત ના અડવો પડે. બરાબર? હવે ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે કોઈ પ્રાણી, આપણે કૂતરો છે. હવે મારે એમ કેવું હોય કે કૂતરા પાસે પૂંછડી છે. શું કેવું છે? કૂતરા પાસે
પૂંછડી છે. હવે આનું સેન્ટેન્સ શું બનશે? પહેલા આપણે એક ડેઈલી આપણે જે શોર્ટ નોટ લખી નાખી છે ને થોડીક આપણે નોટ લખી લઈએ કે હેવ નો ઉપયોગ ક્યાં કરવો અને હેઝ નો ઉપયોગ ક્યાં કરવો. ઓકે, હવે હેવ નો ઉપયોગ ક્યાં કરવાનો થશે કે they, you, we, I અથવા તો કોઈ બહુવચન નામ છે તો એની હારે આપણે કેનો હેવ નો યુઝ કરીશું. અને હેઝ નો ઉપયોગ ક્યાં કરવાનો થશે? he, she, it અને એક વચન નામ છે તો એની સાથે આપણે હેઝ નો ઉપયોગ કરવાનો થશે. બટ જ્યારે નકાર વાક્ય રચના આવે ત્યારે કાલે જ વિજય સરે સેશનમાં સમજાવેલું હતું કે નકાર વાક્ય રચનામાં તમે ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ નો ઉપયોગ કરી શકો છો. કેનો ઉપયોગ થશે? ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ નો ઉપયોગ કરી શકો છો. તો હવે ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ હું આશા રાખું છું કે તમને બધાને ખબર જ હશે કે ક્યાં એનો યુઝ થતો હોય. બટ અમુક એવા નવા સ્ટુડન્ટ્સ પણ હશે કે જેને નહીં ખબર હોય કે ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ નો ઉપયોગ ક્યાં થતો હશે. તો એને બસ એક જ વસ્તુ યાદ રાખવાની, હેવ નો યુઝ ક્યાં થાય, હેઝ નો યુઝ ક્યાં થાય. બસ એ જ વસ્તુ ડોન્ટ અને ડઝન્ટ માં છે કે જે વસ્તુ માટે આપણે હેવ નો યુઝ કરીએ છીએ એ જ વસ્તુ માટે આપણે ડોન્ટ હેવ નો યુઝ પણ કરી શકીએ છીએ. શેનો યુઝ કરી શકીએ છીએ? ડોન્ટ હેવ. અને જે વસ્તુ માટે આપણે હેઝ નો ઉપયોગ કરીએ છીએ એ જ પ્રોનાઉન માટે આપણે ડઝન્ટ હેવ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ડન? તો આજની શોર્ટ રહી તમારે છેલ્લે સુધી યાદ રાખવાની છે. આટલી જ બાબતો ઉપર આપણે બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલું સેન્ટેન્સ મેં આપેલું છે કે કૂતરા પાસે પૂંછડી છે. તો આનું સેન્ટેન્સ કઈ આવી રીતે બનશે કે અ ડોગ એક વચન નામ છે એના માટે આપણે હેઝ નો યુઝ કરીએ. પહેલા હકાર વાક્ય રચના લઉં છું. ઓકે, સિક્વન્સ આપણે દર વખતની જેમ એક જ રહેશે. પહેલા હકાર વાક્ય રચના, પછી નકાર વાક્ય રચના ને પછી પ્રશ્નાર્થ વાક્ય રચના. બરોબર? તો આપણે સેન્ટેન્સ બનાવી અ ડોગ હેઝ અ ટેલ. શું સેન્ટેન્સ બન્યું? અ ડોગ હેઝ અ ટેલ. હવે મારે એમ કેવું છે કે કૂતરા પાસે પૂંછડી નથી. શું કેવું છે મારે? કૂતરા પાસે પૂંછડી નથી. તો તમે શું કહેશો? શું કહેશો કે કૂતરા પાસે પૂંછડી નથી તો એનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? અ ડોગ અને હેઝ હતું તો હવે નથી તો એના માટે આપણે શેનો યુઝ કરવાનો છે? યસ, ડઝન્ટ હેવ નો યુઝ કરવાનો છે. તો સેન્ટેન્સ બનશે અ ડોગ ડઝન્ટ હેવ અ ટેલ. શું સેન્ટેન્સ બન્યું? અ ડોગ ડઝન્ટ હેવ અ ટેલ કે કૂતરા પાસે પૂંછડી નથી. હવે મારે એવું સેન્ટેન્સ બનાવવું છે શું કૂતરા પાસે પૂંછડી છે? શું કૂતરા પાસે પૂંછડી છે? એવું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? ચાલો હું સમજાવું. હું એવું સેન્ટેન્સ બનાવવું કે શું કૂતરા પાસે પૂંછડી છે? તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? કહો જી જરા કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે આ પહેલા જ પિક્ચરનું તમારે જ્યારે ક્વેશ્ચન બનાવવું હોય તો કઈ રીતે તમે બનાવશો? બનશે કંઈક આવી રીતે. ડુ આવે? કહેતો જરાક આમાં ડુ આવે? નો આવે. એક વચન નામ છે ડઝ આવે, ડુ નો આવે. ડઝ અ ડોગ, શું ડઝ અ ડોગ હેવ અ ટેલ? Does a dog have a tail? શું does a dog have a tail? શું કૂતરા પાસે પૂંછડી છે? આવી રીતે એનો સેન્ટેન્સ બનશે. હવે તમારે એમ કહે કૂતરો નથી લેવું, બિલાડી લઈ લો કે શું બિલાડી પાસે પૂંછડી છે? તો સેન્ટેન્સ શું બનશે? Does a cat have a tail? શું સેન્ટેન્સ બનશે? Does a cat have a tail? તમારે એમ કેવું હોય કે શું વાઘ પાસે પૂંછડી છે? શું વાઘ પાસે પૂંછડી છે? તો સેન્ટેન્સ શું બનશે? Does a tiger have a tail? શું સેન્ટેન્સ બન્યું? Does a tiger have a tail? કે વાઘ પાસે પૂંછડી છે. એવી રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો, નકાર વાક્ય બનાવી શકો છો. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે મોબાઈલ. હવે મારે એમ કેવું હોય કે રિયા પાસે મોબાઈલ છે. રિયા પાસે મોબાઈલ છે. તો હું શું કહીશ? રિયા has a mobile. હવે તો તમને લોકોને ખબર પડવી જ જોઈએ કે હે ને હેઝ નો ઉપયોગ કઈ રીતે થાય, હેવ નો ઉપયોગ કઈ રીતે થાય. બરોબર?
તો સેન્ટેન્સ બનશે રિયા હેઝ અ મોબાઈલ. હવે મારે એમ કેવું છે રિયા પાસે મોબાઈલ નથી. શું કેવું છે મારે? રિયા પાસે મોબાઈલ નથી. તો હું શું કહીશ? શું સેન્ટેન્સ બનાવીશ? રિયા doesn't have a mobile. શું કહીશ? રિયા doesn't have a mobile. કે રિયા પાસે મોબાઈલ નથી. હવે મારે પ્રશ્ન પૂછવો છે, શું રિયા પાસે મોબાઈલ છે? શું ક્વેશ્ચન કરવો છે કે શું રિયા પાસે મોબાઈલ છે? તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? Does Riya have a mobile? Does Riya have a mobile? શું રિયા પાસે મોબાઈલ છે? Does Riya have a mobile? હવે મારે એમ કેવું હોય કે શું પ્રિયા પાસે મોબાઈલ છે? તો સેન્ટેન્સ શું બનશે? Does Priya have a mobile? મારે એમ કેવું હોય કે શું મારી પાસે પેન છે? શું પૂછવું છે? શું મારી પાસે પેન છે? તો હું શું કહીશ? Do I have a pen? Do I have a pen? શું મારી પાસે પેન છે? અથવા મારે એમ કેવું હોય કે શૈલેષ પાસે કાર છે. હવે એનું ક્વેશ્ચન આન્સર પૂછવું હોય તો એમ કહું, શું શૈલેષ પાસે કાર છે? શું સેન્ટેન્સ બન્યું? શું શૈલેષ પાસે કાર છે? તો હવે એનો ક્વેશ્ચન પૂછવું હોય તો આપણે શું કહીશું? Does શૈલેષ have a car? શું બનશે? Does શૈલેષ have a car? શૈલેષ પાસે કાર છે? એવું આપણે ક્વેશ્ચન પૂછવું હોય તમે તમારી રીતે પણ ક્વેશ્ચન બનાવી શકો છો. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે વોચની અને હું તમને આની ઉપરથી સેન્ટેન્સ આપું છું તેઓ પાસે ઘડિયાળ છે. શું સેન્ટેન્સ આપું છું? તેઓ પાસે ઘડિયાળ છે. હવે આનું સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો કઈ રીતે બનાવશું? તેઓ મતલબ કે ધ્યેય. હવે ધ્યેયની આરે આપણે શેનો યુઝ કરવાનો થાય? હેવ નો યુઝ કરવાનો થાય. તો આપણે સેન્ટેન્સ લખીશું they have a watch. શું કહેશું? they have a watch. હવે મારે એમ કેવું હોય કે તેઓ પાસે ઘડિયાળ નથી. શું કેવું છે? તેઓ પાસે ઘડિયાળ નથી. એટલે કે મારે નકાર કરી નાખવું છે કે નથી તે પાસે ઘડિયાળ. તેઓ પાસે ઘડિયાળ નથી. તો હું શું કહીશ? they don't have a watch. શું થશે? they don't have a watch. કે તેઓ પાસે નથી ઘડિયાળ. ભાઈ નથી એની આગળ ઘડિયાળ. હવે મારે એવો ક્વેશ્ચન કરવો છે, શું તેઓ પાસે ઘડિયાળ છે? શું ક્વેશ્ચન કરવો છે? શું તેઓ પાસે ઘડિયાળ છે? તો હું કઈ રીતે ક્વેશ્ચન કરીશ? Do they have a watch? શું કરીશ? Do they have a watch? કે શું તેઓ પાસે ઘડિયાળ છે? આવી રીતે તમે ક્વેશ્ચન કરી શકો છો. હવે આવે છે ચાર્જર. ચાર્જર ઉપરથી મારે ક્વેશ્ચન પહેલા તો આપણે હકાર કરવાનું છે. તો હવે હું એમ કહેતી હોય કે સતીશ પાસે ચાર્જર છે. સતીશ પાસે ચાર્જર છે. હવે આનું મારે સેન્ટેન્સ કરવું હોય તો હું શું કરીશ કે સતીશ હેઝ અ ચાર્જર. થશે ને આવું સેન્ટેન્સ? શું થશે? સતીશ હેઝ અ ચાર્જર. હવે મારે એમ કેવું છે કે સતીશ પાસે ચાર્જર નથી. શું કેવું છે? સતીશ પાસે ચાર્જર નથી. તો શું લાગશે આમાં? હેઝ ની જગ્યાએ શું આવી જશે? ડઝન્ટ હેવ આવી જશે. શું એડ થઈ જશે? ડઝન્ટ હેવ. તો સેન્ટેન્સ કઈ કેવી રીતે બનશે કે સતીશ ડઝન્ટ હેવ અ ચાર્જર. કેટલું ઈઝી છે, કાંઈ નથી, બસ ખાલી હેઝ વાપરો ને ડઝન્ટ વાપરી દો, ડઝન્ટ હેવ વાપરી દો અને જ્યાં હેવ યુઝ કરો છો ત્યાં ડોન્ટ હેવ વાપરી દો. બસ આટલી જ માથાકૂટ તમારે યાદ રાખવાની છે. ભાઈ એટલું તો સાવ ઈઝી છે. કેટલું ઈઝી છે ભાઈ? ઈઝી છે, કાંઈ નથી. હવે તમારે એમ પૂછવું કે શું સતીશ પાસે ચાર્જર છે? શું પૂછવું છે? શું સતીશ પાસે ચાર્જર છે? તો ક્વેશ્ચન કઈ રીતે બનશે? Does સતીશ હેવ અ ચાર્જર? શું સેન્ટેન્સ બન્યું? Does સતીશ હેવ અ ચાર્જર? કે શું સતીશ પાસે ચાર્જર છે? તો ક્વેશ્ચન બનશે Does સતીશ હેવ અ ચાર્જર? ખાલી સાંભળતા નહીં હો તમે લોકો, બોલતા પણ જાજો. હું એક ને એક સેન્ટેન્સ કેટલી વખત બોલું છું? 2-3 વખત તો મિનિમમ રિપીટ થતું જ હશે. તો તમે એક વખત તો કરી જ શકો. બરોબર. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે પ્લગ. અને મારે એમ કેવું હોય કે મારા ભાઈ પાસે પ્લગ છે. મારા ભાઈ પાસે પ્લગ છે. તો હું સેન્ટેન્સ કઈ રીતે બનાવીશ?
માય બ્રધર હેઝ અ પ્લગ, એક વચન છે એટલે આપણે હેઝ નો ઉપયોગ કરીશું અને સેન્ટેન્સ બનાવ્યું માય બ્રધર હેઝ અ પ્લગ. હવે એમ કેવું હોય મારા ભાઈ પાસે પ્લગ નથી. શું કેવું છે? મારા ભાઈ પાસે પ્લગ નથી. તો આપણે સેન્ટેન્સ કઈ રીતે બનાવીશું? માય બ્રધર doesn't have a plug. શું થશે? My brother doesn't have a plug. હવે મારે એમ કેવું હોય શું મારા ભાઈ પાસે પ્લગ છે? શું પૂછવું છે? શું મારા ભાઈ પાસે પ્લગ છે? તો એનો આન્સર શું થશે? તમે કમેન્ટ બોક્સમાં કહો જી કે એનો આન્સર શું થશે, નકર પછી હું છેલ્લે કહીશ. હવે તમને એવું થાય છે કે ભાઈ હું બધી પ્રેક્ટિસ કરું છું, બધું જેમ મને કહેવામાં આવે છે એવી રીતે હું કરું છું ઇંગ્લિશ શીખવા માટે, બટ હજી મને પ્રેક્ટિસની જરૂર છે. ઓફકોર્સ હોય જ, તમે સેશન અટેન્ડ કરો છો, અહીંયા પ્રેક્ટિસ લેશનમાં આવો છો, બટ એના માટે વધારે પ્રેક્ટિસ કરવા માટે બેસ્ટ પ્રેક્ટિસ મટીરિયલની પણ જરૂર હોવી છે, બરાબર? તો એના માટે વિજય સર લાવ્યા છે આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર, જેમાં તમને મળી રહેવાનું છે વિજય સરની દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક હાર્ડ કોપીમાં, જે તમારા ઘરે આવશે, પ્લસ આ 4 મટીરિયલની જે પીડીએફ છે જે તમારા વોટ્સએપ ઉપર તમને મળી રહેવાની છે. હવે બુકની કિંમત છે 349 રૂપિયા અને આ જે 4 મટીરિયલ સ્વરૂપે તમને જે પીડીએફ મળશે એની કિંમત છે 468 રૂપિયા. ટોટલ આ બધી વસ્તુની કિંમત 817 રૂપિયા થાય. બટ 15 ઓગસ્ટ અને આઝાદી સ્પેશિયલ ઓફર હોવાને કારણે આ બધી જ વસ્તુ તમને ફક્ત ને ફક્ત 549 રૂપિયામાં અવેલેબલ છે. તો કોની રાહ જુઓ છો? તમને પણ છે કે મારે પણ બેસ્ટ પ્રેક્ટિસથી બેસ્ટ ઇંગ્લિશ શીખવું છે, તો અત્યારે ને અત્યારે આ નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને ઓફરનો લાભ ઉઠાવો. અને એક વસ્તુ યાદ રાખજો કે આ ઓફર ફક્ત ને ફક્ત 15 ઓગસ્ટ રાતના 12 વાગ્યા સુધી જ અવેલેબલ છે. મતલબ કે આજે આ ઓફરનો છેલ્લો દિવસ છે. 12 વાગ્યા સુધીમાં અત્યારે જ તમે આ નંબર ઉપર કોલ કરો, ઓફરનો લાભ ઉઠાવો અને બેસ્ટમાં બેસ્ટ મટીરિયલના થ્રુ ઇંગ્લિશ શીખતા થઈ જાઓ. ડન? હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે આવે છે કે એક પંચિંગ મશીન છે. પંચિંગ મશીન આપણે બુક માટે યુઝ કરતા હોઈએ છીએ. તો હવે તમારે એમ કેવું હોય કે આ પંચિંગ મશીન છે. શું કેવું છે? આ પંચિંગ મશીન છે, જેના માટે આપણે એમિઝારનો યુઝ ગયા લેક્ચરમાં કરેલો હતો. હવે હું એમ કહું છું મારી પાસે પંચિંગ મશીન છે. મારી પાસે પંચિંગ મશીન છે. તો આ સેન્ટેન્સ મારે કઈ રીતે બનાવવાનું? મારી પાસે મતલબ કે આઈ, અને આઈ ની સાથે શું યુઝ કરવાનું? યસ, હેવ નો યુઝ કરવાનો. તો આપણે સેન્ટેન્સ બનાવીશું આઈ હેવ અ પંચિંગ મશીન. શું સેન્ટેન્સ બનશે? આઈ હેવ અ પંચિંગ મશીન. મારી પાસે પંચિંગ મશીન છે, બટ મારે એમ કેવું છે મારી પાસે પંચિંગ મશીન નથી. શું કેવું છે? મારી પાસે પંચિંગ મશીન નથી. તો હું શું કહીશ? આઈ હેવ નોટ અ પંચિંગ મશીન. એવું હોય? એવું ના હોય. મેં તમને આગળ જ શીખડાવ્યું ને કે આપણે શેનો યુઝ કરવાનો છે. જ્યાં હેવ વાપરતા હોય ત્યાં તમે ડોન્ટ હેવ નો યુઝ કરી શકો, અને જ્યાં તમે હેઝ વાપરતા હોય ત્યાં તમે ડઝન્ટ હેવ નો યુઝ કરી શકો છો. તો અહીંયા હેવ છે તો આપણે અહીંયા હકારમાંથી નકારમાં જવા માટે શેનો યુઝ કરવાનો છે? યસ, તો સેન્ટેન્સ બનશે આઈ ડોન્ટ હેવ અ પંચિંગ મશીન. બરાબર? આઈ ડોન્ટ હેવ અ પંચિંગ મશીન. મારી પાસે પંચિંગ મશીન નથી. હવે એવો ક્વેશ્ચન મારે ખુદને પૂછવો છે. કોઈ મને એમ કહે છે કે તારી પાસે પંચિંગ મશીન છે, તો હું એને સામે એવો ક્વેશ્ચન કરું, મારી પાસે પંચિંગ મશીન છે? શું મારી પાસે પંચિંગ મશીન છે? તો મારે ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે બનશે? કંઈક આવી રીતે બનશે. ડુ આઈ હેવ અ પંચિંગ મશીન? કઈ રીતે બનશે? ડુ આઈ હેવ અ પંચિંગ મશીન? કે શું મારી પાસે પંચિંગ મશીન છે ભાઈ? ખુદને ને ખુદને તમારે આઈ થ્રુ ક્વેશ્ચન પૂછવો હોય તો તમે આ રીતે પૂછી શકો છો કે શું મારી પાસે પંચિંગ મશીન છે? શું ડુ ને આગળ લઈ લેવાનું અને હેવ ને તમારે પાછળ લઈ લેવાનું, અને વચ્ચે કેને મૂકી દેવાનો? ખુદને, મતલબ કે કર્તાને મૂકી દેવાનો અને ક્વેશ્ચન બનાવવાનો ડુ આઈ હેવ અ પંચિંગ મશીન. બરાબર? નેક્સ્ટ છે સ્ટેપલર.
શું છે સ્ટેપલર. હવે હું એમ કહું કે આપણે કોઈનું નામ લઈ લઈએ, હિના પાસે સ્ટેપલર છે. કોની પાસે? હિના પાસે સ્ટેપલર છે. તો હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? કયો જી જરાક કે હિના એકવચન નામ હોય તો હેઝ. હિના હેઝ અ સ્ટેપલર. શું કહેવાનું? હિના હેઝ અ સ્ટેપલર, કે હિના પાસે સ્ટેપલર છે. હવે એમ કેવું છે હિના પાસે સ્ટેપલર નથી. શું કેવું છે? હિના પાસે સ્ટેપલર નથી. તો હું શું કહીશ? હિના ડઝન્ટ હેવ અ સ્ટેપલર. શું થશે? હિના ડઝન્ટ હેવ અ સ્ટેપલર. અહીંયા હેવ છે એની જગ્યાએ તમારે શું કરી નાખવાનું? ડઝન્ટ હેવ કરી નાખો એટલે નકાર વાક્ય બનશે હિના ડઝન્ટ હેવ અ સ્ટેપલર. હવે તમારે એમ કેવું છે શું હિના પાસે સ્ટેપલર છે? તો કઈ રીતે ક્વેશ્ચન બનાવવાનો? ડઝ હિના હેવ અ સ્ટેપલર. શું બનાવવાનું? ડઝ હિના હેવ અ સ્ટેપલર, કે શું હિના પાસે સ્ટેપલર છે? તો તમે ડુ ને આગળ લઈ લો, સબ્જેક્ટ રાખો અને પછી હેવ લગાડો ને આગળ પછીનું વાક્ય એમને રાખી દો. એટલે ક્વેશ્ચન બનશે ડઝ હિના હેવ અ સ્ટેપલર. બરોબર છે. નેક્સ્ટ છે કે બ્રેસલેટ છે. હવે હું એમ કહું કે મમ્મી પાસે બ્રેસલેટ છે. શું કેવું છે? મમ્મી પાસે બ્રેસલેટ છે. તો હવે આનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? મમ્મી હેઝ અ બ્રેસલેટ. કઈ રીતે બનશે? મમ્મી હેઝ અ બ્રેસલેટ. હવે મારે એમ કેવું હોય કે મમ્મી પાસે બ્રેસલેટ નથી. શું કેવું છે? મમ્મી પાસે બ્રેસલેટ નથી. તો શું કહીશ? મમ્મી એક વચન છે તો પાછળ શું લાગવાનું? ડઝન્ટ હેવ લાગશે. અને સેન્ટેન્સ કઈ રીતે બનશે? મમ્મી ડઝન્ટ હેવ અ બ્રેસલેટ. કઈ રીતે લાગશે? મમ્મી ડઝન્ટ હેવ અ બ્રેસલેટ. હવે તમારે ક્વેશ્ચન કરવો છે શું મમ્મી પાસે બ્રેસલેટ છે? શું ક્વેશ્ચન કરવો છે? શું મમ્મી પાસે બ્રેસલેટ છે? તો કઈ રીતે ક્વેશ્ચન થશે? ડઝ મમ્મી હેવ અ બ્રેસલેટ. શું ક્વેશ્ચન છે? ડઝ મમ્મી હેવ અ બ્રેસલેટ. કમેન્ટ સેક્શનમાં હારે તમારે આન્સર જણાવતા જાજો કે તમે આન્સર કઈ રીતે લાવો છો, એટલે મને પણ ખબર પડે કે નહીં તમે લોકો પણ બોલો છો, સમજો છો અને પ્રેક્ટિસ કરો છો. નેક્સ્ટ પિક્ચર તમારી પાસે છે એક પર્સનું, અને મારે એમ કેવું હોય કે બેન પાસે પર્સ છે. શું કહેવું હોય? બેન પાસે પર્સ છે. હવે આગળ લખાડી દો હાલો ને કે મારી બેન પાસે પર્સ છે. શું કેવું છે? મારી બેન પાસે પર્સ છે. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? માય સિસ્ટર. શું બનશે? માય સિસ્ટર હેઝ આવશે કે હેવ આવશે? મારી બેન. શું કહેવાનું છે? મારી બેન એક જ વચન નામ છે તો આપણે હેઝ નો યુઝ કરીશું. માય સિસ્ટર હેઝ અ પર્સ. શું થશે? માય સિસ્ટર હેઝ અ પર્સ, કે મારી બેન પાસે પર્સ છે. હવે મારે એમ કેવું છે કે મારી બેન પાસે પર્સ નથી. શું કેવું છે? મારી બેન પાસે પર્સ નથી. તો મારે શું કહેવાનું? માય સિસ્ટર ડઝન્ટ હેવ અ પર્સ. શું કહેવાનું? માય સિસ્ટર ડઝન્ટ હેવ અ પર્સ. બરોબર સમજાય છે ને તમને કે હું શું બોલું છું? જો હું તમને એક વાત કહું કે તમને એવું થતું હોય કે ડોન્ટ હેવ, ડઝન્ટ હેવ, હેવ છે, હેઝ છે, એ આમ તરત નથી આમ આવી જતું કે એની હારે શું યુઝ કરવું, કે એની હારે શું આપણે વાપરવું. કાંઈ વાંધો નહીં, વાર લાગશે બટ સમજાઈ જશે. પ્રેક્ટિસ કરશો, ગ્રીપ બેસી જશે ને એક વખત એટલે તમને સમજાઈ જશે કે ક્યાં ડઝન્ટ હેવ નો યુઝ કરવો અને ક્યાં ડોન્ટ હેવ નો યુઝ કરવો. એના માટે સેશનમાં છેલ્લે સુધી જોડાયેલા રહેવું જરૂરી છે. કારણ કે હું ઘણી બધી વસ્તુ એવી નવી નવી કહેતી હોય કે આમ યુઝ કરવું, આમાં આમ યુઝ કરવું. તો તમે છેલ્લે સેશનમાં જોડાયેલા રહેજો અને બેસજો, સમજજો, શીખજો. ભલે થોડી વાર લાગે, હું બોલી લેતી હોય પછી તમારો વારો આવતો હોય બોલવાનો કે અચ્છા બોલી જજે, પછી મને આમ સમજમાં આવે છે કે હા આમાં ડઝન્ટ હેવ વાપરવાનું, ડોન્ટ હેવ વાપરવાનું. કાંઈ વાંધો નહીં, થાય, બધાને થાય, સ્ટાર્ટિંગમાં બધાને એવું થશે. બટ આપણે એટલી જ મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે કે એ જે ગ્રીપ છે ને એની સ્પીડ આમ એટલી આમ વધી જવી જોઈએ ને કે આમ સામે આવે ને તો તરત જ ખબર પડી જવું જોઈએ કે એક વચન નામ છે ડઝન્ટ આવશે, બહુવચન નામ છે ડોન્ટ આવશે, ધેય છે ડોન્ટ આવશે, હી છે ડઝન્ટ આવશે, આઈ છે ડોન્ટ આવશે. આટલી સ્પીડમાં જેમ હું બોલું છું ને એટલી સ્પીડમાં તમે બોલાતા થઈ જશો ને બસ એ દી તમને ઇંગ્લિશ આવડી જશે. એ દિવસથી ઇંગ્લિશ તમને આવડી જશે.
હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કીનું. શેનું ઇમેજ છે? કીનું. હવે મારે એમ કેવું હોય કે તેણી પાસે ચાવી છે. શું કેવું છે? તેણી પાસે ચાવી છે. તો હું શું કહીશ? તેણી મતલબ કે શી. શું? તેણી મતલબ કે શી. તો આપણે સી થી સેન્ટેન્સ બનાવીશું. તો શી હેઝ, એક વચન નામ છે, હેઝ નો ઉપયોગ થશે. શી હેઝ અ કી. શું થશે? શી હેઝ અ કી. અને હવે એ જ વસ્તુ ઇંગ્લિશમાં જોતી હોય, નકારમાં જોતી હોય તો કે તેણી પાસે ચાવી નથી. શું જોઈએ છે? તેણી પાસે ચાવી નથી. તો સેન્ટેન્સ શું બનશે? she doesn't have a key. શું બનશે? she doesn't have a key. doesn't શું કામ લાગ્યું? એકવચન નામ છે. have તો આપણે લગાડવાનું છે, has તો લાગશે નહીં. બરોબર? તો ક્વેશ્ચન સેન્ટેન્સ શું બનશે? she doesn't have a key. હવે તમારે એમ કેવું હોય કે શું તેની પાસે કી છે? શું કેવું છે? શું તેની પાસે કી છે? તો તમે શું કહેશો? does she have a key? શું થશે? does she have a key? કે શું તેની પાસે ચાવી છે? તો સેન્ટેન્સ શું બનશે? does she have a key? બરાબર છે? તમને કંઈ ન સમજાતું હોય ને કે આમાં કઈ રીતે શું આવ્યું એ મને નથી સમજાતું તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. અમે એના રિપ્લાય આપવાની પૂરેપૂરી ટ્રાય કરશું. ઓકે? હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કેટનો. હવે મારે એમ કેવું હોય કે રોનિકા પાસે બિલાડી છે. શું કેવું છે? રોનિકા પાસે બિલાડી છે. તો હું શું કહીશ? શું એનું ઇંગ્લિશ થશે? રોનિકા હેઝ અ કેટ. સાથે સાથે બોલતા જાજો. રોનિકા હેઝ અ કેટ. કે રોનિકા પાસે બિલાડી છે. હવે મારે એમ કેવું છે રોનિકા પાસે બિલાડી નથી. શું કેવું છે મારે? રોનિકા પાસે બિલાડી નથી. તો સેન્ટેન્સ શું બનશે? રોનિકા એકવચન નામ છે, નકાર વાક્ય રચનામાં શું લાગવાનું છે? doesn't. યસ, કેટલા હોશિયાર છો, જો કેટલું આવડવા માંડ્યું તમને બધાને. બસ આમ જ ગ્રીપ બેસાડવાની છે ને આટલા જ કોન્ફિડન્સથી ઇંગ્લિશ શીખતું થવાનું છે. બરોબર? સેન્ટેન્સ બનશે રોનિકા doesn't have a cat. હવે હું ક્વેશ્ચન પૂછું, શું રોનિકા પાસે બિલાડી છે? શું સેન્ટેન્સ બનાવું છું? ક્વેશ્ચન કરું છું, શું રોનિકા પાસે બિલાડી છે? તો ક્વેશ્ચન કઈ રીતે બનશે? કઈ રીતે આપણે ઇંગ્લિશ સેન્ટેન્સમાં એને ફિટ કરીશું કે શું રોનિકા પાસે બિલાડી છે? તો સેન્ટેન્સ બનશે does રોનિકા have a બિલાડી? બિલાડી આવે, કેટ આવે. does રોનિકા have a cat? શું થશે? does રોનિકા have a cat? કે શું રોનિકા પાસે બિલાડી છે? ઓકે? સેકન્ડ ઇમેજ તમારી પાસે છે રિબનની અને હું એમ કહું છું કે મારી પાસે રિબન છે. શું કહું છું? મારી પાસે રિબન છે. તો સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે I have a ribbon. શું સેન્ટેન્સ બનશે? I have a ribbon. કે મારી પાસે રિબન છે. મારે એમ કેવું છે મારી પાસે રિબન નથી. શું કેવું છે મારે? મારી પાસે રિબન નથી. તો હું શું કહીશ? શું કહીશું? આઈ સાથે આપણે શું લગાડવાનું? યસ, ડોન્ટ હેવ લગાડી નાખવાનું. શું લગાડી દેવાનું? ડોન્ટ હેવ. એટલે નકાર વાક્ય રચના બની જશે કે આઈ ડોન્ટ હેવ અ રિબન. શું બનશે? આઈ ડોન્ટ હેવ અ રિબન. કે મારી પાસે રિબન નથી. બરાબર? હવે તમારે ક્વેશ્ચન કરવો છે કે શું મારી પાસે રિબન છે? શું મારી પાસે રિબન છે? તો ક્વેશ્ચન શું થશે? મેં તને હમણાં જ આઈ ની સાથે આપણે કઈ રીતે ક્વેશ્ચન બનાવવાની મેં તમને આગળની સ્લાઇડમાં જ બતાવ્યું. બરાબર? તો હવે મારે એમ કેવું હોય કે શું મારી પાસે રિબન છે? તો એનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવો તો કે એનો આન્સર શું થશે કે મારી પાસે રિબન છે એનું ઇંગ્લિશ આપણે કઈ રીતે બનાવીશું? Do I have a ribbon? Do I have a ribbon? શું મારી પાસે રિબન છે? અરે ના ભાઈ, મારી પાસે કંઈ નથી. So, do I have a ribbon? નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે સ્લેટની. બરાબર? તો તમારે એમ કેવું હોય કે તેણી પાસે પાટી છે. શું કેવું છે? તેણી પાસે પાટી છે. તો આનું ઇંગ્લિશ કઈ રીતે થશે? She has a slate. શું થશે? She has a slate. કે તેણી પાસે પાટી છે. હવે મારે એમ કેવું છે તેણી પાસે પાટી નથી. શું કેવું છે? તેણી પાસે પાટી નથી. તો હું શું કહીશ? She don't have a party. She has no party.
એવું કંઈ થતું હશે. સેન્ટેન્સ શું બનશે? શી ડઝન્ટ હેવ અ સ્લેટ. શું થશે? શી ડઝન્ટ હેવ અ સ્લેટ, કે તેણી પાસે પાટી નથી. હવે મારે ક્વેશ્ચન કરવો છે, શું તેણી પાસે પાટી છે? શું ક્વેશ્ચન કરવો છે? શું તેણી પાસે પાટી છે? તો ક્વેશ્ચન શું થશે? ડઝ શી હેવ અ સ્લેટ? શું સેન્ટેન્સ થશે? ડઝ શી હેવ અ સ્લેટ? તેની પાસે પાટી છે? છે ભાઈ? હા, આપણે બધા પાસે એક ટાઈમે હતી. નેક્સ્ટ ઇમેજ છે ડ્રોઈંગ બુકની. તો આપણે કંઈક આવી રીતે બનાવીશું કે મારા ભાઈ પાસે બુક છે. શું કહેશું? મારા ભાઈ પાસે બુક છે. હવે આનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? માય બ્રધર. શું? માય બ્રધર એક વચન નામ છે, હેઝ નો ઉપયોગ થશે. માય બ્રધર હેઝ અ બુક. મારા ભાઈ પાસે બુક છે. હવે મારે એમ કેવું હોય, મારા ભાઈ પાસે બુક નથી. શું કેવું હોય? મારા ભાઈ પાસે બુક નથી. તો હું શું કહીશ? માય બ્રધર ડઝન્ટ હેવ અ બુક. શું કહીશ? માય બ્રધર ડઝન્ટ હેવ અ બુક, કે મારા ભાઈ પાસે બુક નથી. હવે મારે ક્વેશ્ચન કરવો છે, શું મારા ભાઈ પાસે બુક છે? શું ક્વેશ્ચન કરવો છે? શું મારા ભાઈ પાસે બુક છે? તો આન્સર કઈ રીતે આવશે? ડઝ હી હેવ અ બુક? શું આવશે? ડઝ હી હેવ અ બુક, કે શું મારા ભાઈ પાસે બુક છે? એવો ક્વેશ્ચન કરવો હોય તો ક્વેશ્ચન બનશે ડઝ હી હેવ અ બુક. ઓકે, અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કપડાં, અને હું મારું જ એમ કહું છું કે મારી પાસે કપડાં નથી. શું એમ કહું છું? મારી પાસે કપડાં નથી. તો મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનશે? શું બનશે? I don't have a cloth. શું સેન્ટેન્સ બનશે? I don't have a cloth, કે મારી પાસે કપડાં નથી. મારે એમ કેવું હોય, મારી પાસે કપડાં છે. શું કેવું છે મારે? મારી પાસે કપડાં છે. તો હું શું કહીશ? I have a cloth. મારી પાસે કપડાં છે તો હું કહીશ I have a cloth. પણ મારે એમ કેવું હોય, શું મારી પાસે કપડાં છે? શું કેવું છે? શું મારી પાસે કપડાં છે? તો આપણે સેન્ટેન્સ શું બનાવીશું? આનો ક્વેશ્ચન આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે આનો ક્વેશ્ચન કઈ રીતે બનશે. ઓકે, હવે આગળ વધતા મેં તમને એમ પહેલા કહી તો દીધું હતું કે તમે મટીરિયલ માટે વિજય સરની જે ઓફર છે એનો લાભ ઉઠાવી શકો છો, જેમાં છેલ્લો દિવસ આજે છે. તો બસ એવી જ કંઈક ઓફર એમ છે કે વિજય સર આઝાદી ઓફર લાઈવ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લઈને આવેલા છે. ઘણા બધા એવા ઈચ્છતા હોય કે મને કોઈક શીખવાડે અને હું શીખું, જેથી કરીને હું વધારે ઇંગ્લિશ બોલી શકું છું. એટલો કોન્ફિડન્સ મારામાં છે. તો બસ એ જ કોન્ફિડન્સને અમે સાકાર કરવા માટે વિજય સર લાવેલા છે આઝાદી ઓફર સ્પેશિયલ. કેના માટે? તો કે લાઈવ સ્પોકન ઇંગ્લિશના કોર્સ માટે. હવે આ કોર્સમાં તમને શું મળવાનું છે? તો કે દરરોજ એક લાઈવ લેક્ચર મળશે, જે મંડે ટુ સેટરડે વિજય સરની ફેકલ્ટીઝ દ્વારા લાઈવ ઝૂમ ઉપર લેવામાં આવશે, જેનો ટાઈમિંગ 8 થી 9:30 વાગ્યાનો રહેશે. પ્લસ તો કે એક્સપ્લેનેશન છે એ રેકોર્ડેડ ફોર્મમાં 1 યર માટે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ઉપર તમને અવેલેબલ મળશે, કે જે લેક્ચર, જે રેકોર્ડેડ જે ફોર્મ છે એક્સપ્લેનેશનનું, એ વિજય સર દ્વારા લેવામાં આવેલું હશે, કે ઓફલાઈનમાં એ છોકરાઓને ભણાવતા હોય ને જે લાઈવ રેકોર્ડ થયું હોય એ જ વસ્તુ તમને, એ જ જે બધા વિડીયો છે એ તમને એપ ઉપર અવેલેબલ મળશે. અને બેઝિક લેવલથી ઇંગ્લિશ બોલવાની શરૂઆત થશે, કે ભાઈ એ ફોર એપલથી તમને છે ને ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ થશે. પ્લસ પીડીએફ છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ છે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. જે સૌથી વધારે હું કહું ને કે ઇંગ્લિશ માટે સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો આ રીડિંગ, કે વાંચતા ન આવડતું હોય, વાંચતા આવડતું હોય, સાંભળતા તો ભાઈ બધાને આવડતું જ હોય. રાઇટિંગમાં ભૂલ થતી હોય કે કઈ રીતે લખવું, સ્પેલિંગ મિસ્ટેક આવતી હોય. સ્પીકિંગ, કે રીડિંગ, લિસનિંગ અને રાઇટિંગમાં તો પરફેક્ટ છીએ, બટ કોઈ સામે બોલી જ નથી શકતા. તો એ વસ્તુની પણ અહીંયા તમને કાળજી રાખવામાં આવે છે, એ વસ્તુ પણ તમને અહીંયા આપવામાં આવે છે કે સ્પીકિંગ પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ પણ અવેલેબલ છે. પ્લસ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે 4 પીડીએફ મેં તમને આગળની સ્લાઇડમાં બતાવેલી હતી, કે જે 4 પીડીએફ તમારા વોટ્સએપમાં સોફ્ટ કોપી તરીકે તમને મળવાની છે, એ પીડીએફ મળશે.
3 મંથ માટે લાઈવ હશે, ઝૂમમાં 3 મહિના માટે લાઈવ અવેલેબલ હશે અને 12 મહિના એટલે કે 1 વર્ષ માટે એક્સપ્લેનેશન જે મેં તમને કીધું કે રેકોર્ડેડ ફોર્મમાં હશે એ તમને એપ ઉપર મળી રહેવાનું છે. તો હવે કોની રાહ જુઓ છો? તમે એમ કહેશો કે પ્રાઇઝ એની 5,999 છે. નોર્મલ પ્રાઇઝ આ કોર્સની 5,999 છે, બટ 15 ઓગસ્ટ રાતના 12 વાગ્યા સુધી એટલે કે આજનો છેલ્લો દિવસ છે આ ઓફરનો કે જેમાં એની પ્રાઇઝ ફક્ત ને ફક્ત 2,499 રૂપિયા છે. સાવ એટલે સાવ વ્યાજબી પ્રાઇસ છે. જો તમારે પણ ઇંગ્લિશ શીખવું હોય અને તમારે પણ કોન્ફિડન્સ બિલ્ડ કરવો હોય તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, વધુ માહિતી મેળવો અને અત્યારે જ કોર્સને પરચેસ કરો. 17 ઓગસ્ટથી બેચ શરૂ થશે. ઓફર ખાલી ને ખાલી યાદ રાખજો 15 ઓગસ્ટ. આજે 15 ઓગસ્ટ છે, રાતના 12 વાગ્યા સુધી જ આ ઓફર અવેલેબલ હશે. તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરી અને કોર્સને પરચેસ કરો અને ઇંગ્લિશ બોલતા શીખો. ડન. નેક્સ્ટ તમારી સામે છે ટેલિવિઝન. હવે મારે એમ કેવું હોય, હવે હું લખતી નથી, હવે તમારે બોલવાનું છે. મેં લખીને તો તમને સમજાવી દીધું, હવે તમારે બોલવાનું છે અને સાથે સાથે મને જવાબ પણ કમેન્ટ સેક્શનમાં દેવાના છે કે આને શું કહેવાય. હવે મારે એમ કેવું હોય કે તેની પાસે ટેલિવિઝન છે. શું કેવું છે મારે? તેની પાસે ટેલિવિઝન છે. તો હું કઈ રીતે આન્સર કરીશ? કયો જી જરાક મને કમેન્ટ સેક્શનમાં જણાવો. મારે લખવું જ જોશે કે તેની પાસે ટેલિવિઝન છે. તો એ વસ્તુને હું સેન્ટેન્સમાં કઈ રીતે ફિટ કરીશ? તેની મતલબ કે હી હેઝ અ ટેલિવિઝન. શું થશે? હી હેઝ અ ટેલિવિઝન, કે તેની પાસે ટેલિવિઝન છે. હવે મારે એમ કેવું છે કે તેની પાસે ટેલિવિઝન નથી. શું કેવું છે? તેની પાસે ટેલિવિઝન નથી. તો સેન્ટેન્સ શું બનશે? હી ડઝન્ટ હેવ અ ટેલિવિઝન. શું સેન્ટેન્સ બનશે? હી ડઝન્ટ હેવ અ ટેલિવિઝન. અથવા મારે એમ કેવું હોય શું તેની પાસે ટેલિવિઝન છે? શું તેની પાસે ટેલિવિઝન છે? તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? ડઝ હી હેવ અ ટેલિવિઝન? શું થશે? ડઝ હી હેવ અ ટેલિવિઝન, કે શું તેની પાસે ટેલિવિઝન છે? ડઝ હી હેવ અ ટેલિવિઝન? ઓકે. નેક્સ્ટ તમારી પાસે છે બોટલ અને હું એમ કહું છું કે તારી પાસે બોટલ છે. શું કહું છું? તારી પાસે બોટલ છે. તારી મતલબ કે આપણે કેનો યુઝ કરવાનો છે? યુ નો યુઝ કરવાનો છે. તો સેન્ટેન્સ શું બનશે? યુ હેવ અ બોટલ. શું સેન્ટેન્સ બનશે? યુ હેવ અ બોટલ. યુ ની આરે આપણે કેનો યુઝ કરવાનો છે? હેવ નો. અને સેન્ટેન્સ બનશે યુ હેવ અ બોટલ. હવે મારે એમ કેવું હોય તારી પાસે બોટલ નથી. શું કેવું છે? તારી પાસે બોટલ નથી. તો કઈ રીતે બોલાશે? યુ ડોન્ટ હેવ અ બોટલ. શું બોલાશે? યુ ડોન્ટ હેવ અ બોટલ, કે તારી પાસે બોટલ નથી. મારે ક્વેશ્ચન કરવો છે, શું તારી પાસે બોટલ છે? શું ક્વેશ્ચન કરવો છે? શું તારી પાસે બોટલ છે? તો આપણે કઈ રીતે બોલશું? ડુ યુ હેવ અ બોટલ. શું બોલવાનું છે? ડુ યુ હેવ અ બોટલ, કે શું તારી પાસે બોટલ છે? ઓકે. નેક્સ્ટ ઇમેજ છે ટેબલની અને મારે તને એમ કેવું હોય કે રીટા પાસે ટેબલ છે. શું કેવું છે? રીટા પાસે ટેબલ છે. અને સેન્ટેન્સ કંઈક બનાવવું હોય તો કઈ રીતે બનશે? રીટા મતલબ કે એકવચન નામ જેની આરે આપણે યુઝ શેનો કરશું? યસ, હેઝ નો યુઝ કરીશું. અને સેન્ટેન્સ શું બનશે? રીટા હેઝ અ ટેબલ. શું સેન્ટેન્સ બનશે? રીટા હેઝ અ ટેબલ. હવે મારે એમ કેવું છે રીટા પાસે ટેબલ નથી. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? રીટા એકવચન નામ આપણે ડઝન્ટ નો ઉપયોગ કરીશું અને સેન્ટેન્સ બનશે રીટા ડઝન્ટ હેવ અ ટેબલ. શું સેન્ટેન્સ બનશે? રીટા ડઝન્ટ હેવ અ ટેબલ. હવે એમ કેવું હોય શું રીટા પાસે ટેબલ છે? શું કેવું છે? શું રીટા પાસે ટેબલ છે? તો કઈ રીતે બનશે? રીટા ડઝ નો યુઝ કરવાનો છે અને સેન્ટેન્સ એટલે કે ક્વેશ્ચન બનશે ડઝ રીટા હેવ અ ટેબલ. ડઝ રીટા હેવ અ ટેબલ? શું રીટા પાસે ટેબલ છે? નેક્સ્ટ છે સોફા અને મારે એમ કેવું હોય કે નેહા પાસે સોફા છે. શું કેવું છે? નેહા પાસે સોફા છે. તો નેહા એકવચન નામ છે જેની માટે આપણે હેઝ નો યુઝ કરીશું અને સેન્ટેન્સ બનશે
નેહા હેઝ અ ટેબલ. સોફા છે, બરાબર, માય મિસ્ટેક. શું સેન્ટેન્સ બનશે? નેહા હેઝ અ સોફા, કે નેહા પાસે સોફા છે. હવે મારે એમ કેવું છે નેહા પાસે સોફા નથી. શું કેવું છે? નેહા પાસે સોફા નથી. તો સેન્ટેન્સ શું બનશે? નેહા ડઝન્ટ હેવ અ સોફા. શું સેન્ટેન્સ બનશે? નેહા ડઝન્ટ હેવ અ સોફા. હવે એમ કેવું હોય શું નેહા પાસે સોફા છે? શું કેવું છે? શું નેહા પાસે સોફા છે? તો સેન્ટેન્સ શું બનશે? ડઝ નેહા હેવ અ સોફા? શું ડઝ નેહા હેવ અ સોફા? કે શું નેહા પાસે સોફા છે? પછી છે કમ્પ્યુટર. અને મારે એવું સેન્ટેન્સ બનાવવું હોય કે નયન પાસે કમ્પ્યુટર છે. શું સેન્ટેન્સ બનાવવું છે? નયન પાસે કમ્પ્યુટર છે. એકવચન નામ છે તો આપણે હેઝ નો ઉપયોગ કરીશું અને સેન્ટેન્સ બનશે નયન હેઝ અ કમ્પ્યુટર. શું સેન્ટેન્સ બનશે? નયન હેઝ અ કમ્પ્યુટર. મારે એમ કેવું છે નયન પાસે કમ્પ્યુટર નથી. નયન પાસે કમ્પ્યુટર નથી તો એના માટે શું યુઝ કરીશું? યસ, એકવચન નામ છે તો આપણે ડઝન્ટ નો યુઝ કરીશું, ડઝન્ટ હેવ, અને સેન્ટેન્સ બનાવીશું નયન ડઝન્ટ હેવ અ કમ્પ્યુટર. શું થશે? નયન ડઝન્ટ હેવ અ કમ્પ્યુટર, કે નયન પાસે કમ્પ્યુટર નથી. હવે મારે ક્વેશ્ચન કરવો છે શું નયન પાસે કમ્પ્યુટર છે? શું ક્વેશ્ચન કરવો છે? શું નયન પાસે કમ્પ્યુટર છે? તો શું જવાબ આવશે? ડઝ નયન હેવ અ કમ્પ્યુટર? શું ડઝ નયન હેવ અ કમ્પ્યુટર? કે શું નયન પાસે કમ્પ્યુટર છે? બરોબર છે. નેક્સ્ટ તમારી પાસે છે બુક્સ. અને હું એમ કહું છું, હવે હું મારું જ નામ લઉં કે ધનવી પાસે બુક છે. શું કહું છું? ધનવી પાસે બુક્સ છે. તો સેન્ટેન્સ શું બનશે? ધનવી મતલબ કે એકવચન છે તો આપણે હેઝ નો ઉપયોગ કરીશું અને સેન્ટેન્સ બનશે ધનવી હેઝ અ બુક્સ. શું સેન્ટેન્સ બનશે? ધનવી હેઝ બુક્સ. હવે મારે એમ કેવું છે કે ધનવી પાસે બુક નથી તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? આપણે ડઝન્ટ હેવ નો યુઝ કરીશું, ડઝન્ટ હેવ નો યુઝ કરીશું અને સેન્ટેન્સ બનાવીશું ધનવી ડઝન્ટ હેવ બુક્સ. શું કહેવાનું? ધનવી ડઝન્ટ હેવ બુક્સ, કે ધનવી પાસે બુક નથી. હવે મારે ક્વેશ્ચન કરવો છે કે શું ધનવી પાસે બુક છે? શું ક્વેશ્ચન કરવો છે કે શું ધનવી પાસે બુક છે? તો ક્વેશ્ચન કઈ રીતે થશે? ડઝ ધનવી હેવ અ બુક? શું સેન્ટેન્સ બનશે? ડઝ ધનવી હેવ બુક્સ, કે શું ધનવી પાસે બુક છે? એવી રીતે. બરાબર. નેક્સ્ટ તમારી સામે છે બાઇસિકલ. બરાબર. અને હું એમ કહું છું કે પાર્થ પાસે બાઇસિકલ છે. શું કહું છું? પાર્થ પાસે બાઇસિકલ છે. હવે પાર્થ એકવચન નામ છે તો એની સાથે આપણે હેઝ નો યુઝ કરીશું અને સેન્ટેન્સ બનશે પાર્થ હેઝ અ બાઇસિકલ. શું સેન્ટેન્સ બનશે? પાર્થ હેઝ અ બાઇસિકલ. બાઇસિકલ પણ કહી શકો ને સાયકલ પણ તમે કહી શકો છો, તમને જે મજા આવે. હવે તમારે એમ કેવું હોય કે પાર્થ પાસે સાયકલ નથી. શું કેવું છે? પાર્થ પાસે સાયકલ નથી. તો સેન્ટેન્સ કઈ રીતે બનાવશો? એના માટે આપણે શેનો યુઝ કરીશું? યસ, ડઝન્ટ હેવ નો યુઝ કરીશું અને સેન્ટેન્સ બનશે પાર્થ ડઝન્ટ હેવ અ સાયકલ. શું થશે? પાર્થ ડઝન્ટ હેવ અ સાયકલ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે શૂઝ અને હું એવું સેન્ટેન્સ બનાવું છું કે તેઓ પાસે શૂઝ છે. શું? તેઓ પાસે બૂટ છે. હવે આનું સેન્ટેન્સ શું બનશે? તેઓ મતલબ કે ધેય, અને ધેયની આરે આપણે શેનો યુઝ કરીશું? યસ, હેવ નો યુઝ કરીશું અને સેન્ટેન્સ બનશે they have shoes. શું સેન્ટેન્સ બનશે? they have a shoe. હવે મારે એમ કેવું હોય કે તેઓ પાસે બૂટ નથી. શું કેવું છે? તેઓ પાસે બૂટ નથી. તો સેન્ટેન્સ શું બનશે? શું બનશે સેન્ટેન્સ? ડોન્ટ હેવ. શું આવશે? કારણ કે અહીંયા ધેય છે એટલે હેવ નો યુઝ થશે અને જ્યાં હેવ નો યુઝ થાય ત્યાં આપણે નકારમાં ડોન્ટ હેવ નો યુઝ કરીએ છીએ, જેથી સેન્ટેન્સ બનશે they don't have shoes. શું થશે? they don't have shoes. હવે અહીંયા કોમ છે અને હું એમ કહું છું કે પ્રાર્થના પાસે દાંતિયો છે.
શું કેવું છે? પ્રાર્થના પાસે દાંતીઓ છે. તો હવે મારે શું કરવાનું? પ્રાર્થના સાથે શેનો યુઝ થશે? હેઝ નો યુઝ થશે અને સેન્ટેન્સ બનશે પ્રાર્થના હેઝ અ કોમ્બ. શું દાંતિયાને ઇંગ્લિશમાં શું કહેવાશે? કોમ્બ. બી સાયલેન્ટ છે તો આપણે કહીશું પ્રાર્થના હેઝ અ કોમ્બ. હવે એ જ વસ્તુ આપણે નકારમાં કેવી છે કે પ્રાર્થના પાસે દાંતીઓ નથી. તો સેન્ટેન્સ બનશે પ્રાર્થના ડઝન્ટ હેવ અ કોમ્બ. શું સેન્ટેન્સ બનશે? પ્રાર્થના ડઝન્ટ હેવ અ કોમ્બ. હવે તો તમને આવડવું જોઈએ. હું ક્યારની બોલું છું ડોન્ટ હેવ, ડઝન્ટ હેવ. તો હવે તમે સેન્ટેન્સ જો તમારાથી ન બોલાતા હોય કાંઈ વાંધો નહીં, બટ તમે કમેન્ટ સેક્શનમાં તો જણાવી જ શકો છો ને કે ડોન્ટ આવે, ડઝન્ટ આવે, સેન્ટેન્સ કઈ રીતે બને. હવે મારે એમ કેવું છે શું પ્રાર્થના પાસે દાંતીઓ છે? શું કેવું છે? શું પ્રાર્થના પાસે દાંતીઓ છે? તો સેન્ટેન્સ શું બનશે? ડઝ પ્રાર્થના હેવ અ કોમ્બ. શું સેન્ટેન્સ બનશે? ડઝ પ્રાર્થના હેવ અ કોમ્બ. ડન. નેક્સ્ટ તમારી પાસે છે મોબાઈલ સ્ટેન્ડ. હવે મારે એમ કેવું હોય કે પપ્પા પાસે મોબાઈલ સ્ટેન્ડ છે. શું કેવું છે? પપ્પા પાસે મોબાઈલ સ્ટેન્ડ છે. તો એનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? ફાધર હેઝ અ મોબાઈલ સ્ટેન્ડ. શું બનશે? ફાધર હેઝ અ મોબાઈલ સ્ટેન્ડ, કે પપ્પા પાસે મોબાઈલ સ્ટેન્ડ છે. હવે મારે એમ કેવું હોય કે પપ્પા પાસે મોબાઈલ સ્ટેન્ડ નથી. તો અહીંયા આપણે શેનો યુઝ કરીશું? ડઝન્ટ હેવ. ડઝન્ટ હેવ નો યુઝ કરીશું અને સેન્ટેન્સ કઈ રીતે બનશે? ફાધર ડઝન્ટ હેવ અ મોબાઈલ સ્ટેન્ડ. ફાધર ડઝન્ટ હેવ અ મોબાઈલ સ્ટેન્ડ. હવે આનો તમે ક્વેશ્ચન બનાવો જી કે ક્વેશ્ચન શું બનશે કે શું પપ્પા પાસે મોબાઈલ સ્ટેન્ડ છે? શું પપ્પા પાસે મોબાઈલ સ્ટેન્ડ છે? આ વસ્તુ તમે કમેન્ટ સેક્શનમાં જણાવો. આગળ છે અમ્બ્રેલા. હવે મારે એમ કેવું હોય કે તેની પાસે અમ્બ્રેલા છે, એટલે કે તેની પાસે છત્રી છે. તો આપણે સી નો યુઝ કરીશું અને સેન્ટેન્સ બનશે. ફટાફટ આપણે સેન્ટેન્સ બનાવીશું. ઓકે, એટલે સેન્ટેન્સ બનશે શી હેઝ એન અમ્બ્રેલા. શું સેન્ટેન્સ બનશે? શી હેઝ એન અમ્બ્રેલા. હવે મારે એમ કેવું છે તેની પાસે છત્રી નથી. તો સેન્ટેન્સ બનશે શી ડઝન્ટ હેવ એન અમ્બ્રેલા. શું સેન્ટેન્સ બનશે? શી ડઝન્ટ હેવ એન અમ્બ્રેલા. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કેમેરો અને મારે એમ કેવું હોય કે તારી પાસે કેમેરો છે. શું કેવું છે? તારી પાસે કેમેરો છે. તો આપણે યુ નો યુઝ કરીશું. યુ સાથે હેવ આવશે. હવે સેન્ટેન્સ બનશે યુ હેવ અ કેમેરા. શું સેન્ટેન્સ બનશે? યુ હેવ અ કેમેરા. હવે એમ કેવું છે તારી પાસે મોબાઈલ, તારી પાસે કેમેરો નથી. તો સેન્ટેન્સ કેનાથી બનશું? ડોન્ટ હેવ થી. અને સેન્ટેન્સ શું બનશે? યુ ડોન્ટ હેવ અ કેમેરા. શું બનશે? યુ ડોન્ટ હેવ અ કેમેરા. નેક્સ્ટ તમારી પાસે છે ટેડી બિયર અને મારે એમ કેવું હોય કે મારી પાસે ટેડી બિયર છે. તો સેન્ટેન્સ શું બનાવીશ? આઈ હેવ અ ટેડી બિયર. શું કહીશ? આઈ હેવ અ ટેડી બિયર. હવે એમ કેવું હોય મારી પાસે ટેડી બિયર નથી. તો શું આવશે? ઝડપથી બોલો. શું જવાબ આવશે? આઈ ડોન્ટ હેવ અ ટેડી બિયર. શું થશે? આઈ ડોન્ટ હેવ અ ટેડી બિયર. હવે એમ કેવું હોય કે ભાઈ પાસે કપ નથી. શું કેવું છે? ભાઈ પાસે કપ નથી. તો સેન્ટેન્સ શું બનશે? બ્રધર ડઝન્ટ હેવ અ કપ. શું સેન્ટેન્સ બનશે? બ્રધર ડઝન્ટ હેવ અ કપ. હવે મારે એમ કેવું છે ભાઈ પાસે કપ છે. તો સેન્ટેન્સ શું બનશે? બ્રધર હેવ અ કપ. ડન. નેક્સ્ટ તમારી પાસે છે લેપટોપ અને આપણે સેન્ટેન્સ બનાવવું હોય કે મારા કઝિન પાસે લેપટોપ છે. તો હું શું કહીશ? માય કઝિન હેઝ અ લેપટોપ. શું કહીશ? માય કઝિન હેઝ અ લેપટોપ. અમારે એમ કેવું હોય કે નથી, એની પાસે લેપટોપ નથી. તો હું શું કહીશ? માય કઝિન ડઝન્ટ હેવ અ લેપટોપ. શું કહીશ? માય કઝિન ડઝન્ટ હેવ અ લેપટોપ. બરાબર છે. નેક્સ્ટ. ઓકે, તો આજનો સેશન આપણે અહીંયા સુધી જ રાખીશું. હું આશા રાખું છું કે તમને હેવ, હેઝ અને ડોન્ટ હેવ, ડઝન્ટ હેવ, ક્વેશ્ચન આન્સર છે એ બધાની હકાર નકાર પ્રશ્ન બધી વાક્ય રચના તમને સમજાઈ ગઈ હશે અને હવે એમાં કોઈ ડાઉટ નહીં હોય અને તમે કમેન્ટ સેક્શનમાં મેં તમને જે ક્વેશ્ચન પૂછેલા છે એના તમે આન્સર પણ આપજો અને સેશનમાં છેલ્લે સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો સેશન ગમે તો સેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાક પણ ન ભૂલતા. અને હજુ પણ નવા અવનવા વિડીયો માટે વિજય નાક્યાની ઇન્સ્ટાગ્રામની આ QR કોડ છે,
આ ફેસબુકનો છે, ત્યારબાદ આ ટેલિગ્રામનો છે અને આ યુટ્યુબ માટેનો છે. અને આ QR કોડ છે વોટ્સઅપ માટેનો છે. તો આ QR કોડને સ્કેન કરી લેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી સામે આવે. ઓકે, તો મળીએ આવતા સેશનમાં એક નવા ટોપિકની સાથે, નવી વોકેબ્યુલરીની સાથે. અને મેં તમને જે વસ્તુ કીધેલી છે હંમેશા યાદ રાખજો. ઓકે, તો બાય.